तरंगो धनी छोड़ायो कि न लाख तली लेड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहो धनी नजर खोलो बातु न पलनवा निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन तब हक सुभाने देखिया तखत से दिया उठाए सही कई कसाले मोमिना पनाह में लिए बचाए पनाह में लिए बचाए दिया को पैगाम દિયા જાણે કો પેગામ. ઉદયપુરના રાજાનો કાલે આપણે પ્રસંગ જોતા હતા. કાલે એક આજે જે ચોપાઈદો થઈ ને તબ તખત સે દિયા ઉઠાય, તો એક સૌથી મોટી શીખ છે ધનીની પ્રેમ ભરી મીઠી વાતોમાં. અગર પ્રાણનાજીનો પેગામ, પ્રાણનાજીની વાત પર, પ્રાણનાજી પર ઈમાન નહીં લાવે એ તખત થી ઉઠી જ જવાના છે. એમના ખબર નહીં શું શું ખતમ થઈ જશે તો શ્રી રાજા. બીજું કે ઉદયપુરના રાજાને જયારે પેગામ આપ્યો, ઉદયપુરના રાજાએ એ પેગામને લીધો નહીં સુંદરસાજી. મતલબ કે પ્રાણનાથજીની પહેચાન ના કરી, ઈમાન ના લાવ્યો ને, તો ઉદયપુરની બી કેવી હાલત થઈ. નહીં તો ધની ઉદયપુરને તો બચાવી લો તેમ, પણ રાજાની ગલતીના લીધે ઉદયપુર ખેદાન મેદાન થઈ ગયું. શ્રીજી સામેથી કે છે કે ભાઈ મેં બચાવી લઈશ, તું ચિંતા નહીં કર. આમ રાજાને ધની પર વિશ્વાસ હતો નહીં. સુંદરસાજી બસ એવું કઈક ભૂલ આપણે ના કરી દઈએ એટલે આ બધા પ્રસંગો વિતકની અંદર મૂક્યા છે. તીત દજ્જાલ બેઠા થા ઉદયપુરમાં દજ્જાલ બેઠા હતા. દજ્જાલ કોણ? પંડિતો ને, જેને શ્રીજીની જમકર નિંદા કરી, સુંદરસાની જમકર નિંદા કરી ને. સુંદર સાથ શ્રીજી એટલે કોણ? કર્મકાંડી લોકો પર, પાખંડી પર ચોટ છે, જૂઠ દજ્જાલ પર ચોટ છે સુંદરસાજી. ખોટાડા લોકોના જે ધર્મના નામના ધંધા બનાવે છે એમના ધંધાઓ બંધ થાય છે ને, અસત્ય વાતો જાહેર થાય છે. એટલે તો જમકર પંડિત લોકો નિંદા કરે છે. લડા સાથ ઇમામ, તો આ જૂઠા લોકો પોતાના પેટ માટે ઇમામ મહેદી સે પ્રાણનાજી જોડે લડે છે. અહીંયા તો કોઈનો સ્વાર્થ સંધાતો નહીં ને સુંદરસાજી, એટલે જૂઠા લોકો લડશે ही લડશે તમારી જોડે. પીછે સુલતાન આય કે જયારે શ્રીજી ઉદયપુરમાંથી નીકળી ગયા પોતાની જમાત સાથે, તો સુલતાનની ફોજ આવી, ઔરંગઝેબની ફોજ આવી. અને શું થયું ત્યાં ઘડી કે છે? માર ઉઠાયા તીના, ઉદયપુરના જે પંડિતો નિંદા કરતા હતા ને, એ જેના દિલમાં દજ્જાલ બેઠો હતો, દજ્જાલે દજ્જાલ લાઈને મારી નાખ્યા. ફોજ બી દજ્જાલની, નિંદા કરવા વાળા બી દજ્જાલ, દજ્જાલી લોકો હતા. તો પ્રાણનાથજીને કઈ લડવું જ ના પડ્યું, સુંદરસાથને લડવું જ ના પડ્યું. ફોજ આવી, પંડિતો બંડિતો એમના ઘરવાર કુટુંબ પરિવાર સાથે ઉદયપુરના બધાને ખેદાન મેદાન થઈ ગયું. રાખે પનાહ મે ઇનકો, બસ આ બહુ સુંદરસાજી છે ને. આકોટ શુક્રાણાની અંદર શ્રીજી પ્રેમથી આ વાત બતાવે છે ને, તો રાખી પનામે ઇनको. તો સુંદરસાજી દિલ્હીમાં સહી સલામત તમને કાઢ્યા હોય તો મેં, ઉદયપુરમાં તમને સહી સલામત કાઢ્યા હોય
તો મેં તમને સહી સલામત સુરક્ષિત રીતે ઉદયપુરમાંથી કાઢી લીધા. અને આની અંદર બાકી ફોજ તો મારવા આવી હતી. ઉદયપુરમાં કાજી મૌલવીઓ મારવા ફરે છે, પણ છતાંય મેં તમને પનાહમાં રાખ્યા છે. દજ્જાલ તમારું કાંઈ બગાડી નહીં શકતો. પહોંચે મંદસોર મોમીના. પણ ઉદયપુર થી વચ્ચે ચારણોના ગામમાં બેરીસા લૂંટવાયો, ત્યાં બી લૂંટવા ના દીધે. પછી ત્યાંથી સુંદર શાહજી મંદસોર ની અંદર આયા. તો મંદસોરમાં તો પહેલેથી છાવણી હતી, ફોજ પહેલેથી હાજર. જેમ વ્રજલીલાની જેમ છે ને, વ્રજલીલામાં આપણો કનૈયો જે તનમાં રાજ્ય આવવાના હતા ને, એ તનમાં શ્રીરાજ આયા નતા, એ પેલા કંસ મામાના રૂપમાં મોત રાહ જોવા છે. સેમ એવું મનુષ્યો ની અંદર. મનુષ્યનો પહોંચે નહીં, છાવણી પહેલેથી લશ્કર ફોજ હાજર છે. તો મંદસોર ની અંદર જો એટલી મોટી ફોજ દજ્જાલના પનાહની અંદર, મેં તમને 8 મહિના આપણે મંદસોરમાં રહ્યા, કેવા સુરક્ષિત રહ્યા. મોટા મોટા ફોજોના મોટા મોટા અફસરો આવીને ચર્ચા સાંભળતા હતા, એ તારતમ લેતા હતા ને સુંદર શાહજી. બોલ્યો નૂર મોહમ્મદ ને જહાન મોહમ્મદ ને કેટલા બધા આવીને શ્રીજીના ચરણોમાં તારતમ લીધો. ત્યાં બી મેં તમને સહી સલામત સુરક્ષિત મેં તમને રાખ્યા હતા. તબહક સુભાન સો. ત્યારે હક સુબાન ને ઈનો કરી અરજ. અરજ કરી. આ સુંદર શાહજી ઇન્દ્રાવતીની આત્મા આટલો દજ્જાલનો શોર શરાબો જોઈ અને રાજજીને અરજ કરે છે, પ્રાર્થના કરે કે રાજજી આ દજ્જાલનો થોડો શક્તિ ઓછી કર. આ તો જી જાન લગીને ખાઈ ખપુચીને પાછળ પડ્યો છે અમારી તો. છેક દિલ્હી થી પાછળ છે, સુરત થી પાછળ ચાલે છે. લાભાનંદ જતી મારી નાખતો તો માડ ત્યાંથી નીકળ્યા સુંદર શાહજી. દિલ્હીની અંદર કેવી હાલત થઈ. તો કે છે દજ્જાલને થોડો કંટ્રોલ કરો રાજજી, કે જ્યાં માયાને ચોર દજાલ કા દેખ કે. દજ્જાલનો શોર જોઈને, દજ્જાલ એટલા જી જાનથી લડે છે ને સુંદર શાહ જોડે, તો એ દજ્જાલનો શોર જોઈને એનો શોર ઓછો કરવા, એની શક્તિ ઓછી કરવા માટે વાસ્તે ઉમ્મત કે ગરજ. ઉમ્મતના આપડા ગરજ માટે, ગરજ રાજ્ય નહીં, ગરજ આપણે નહીં કહેતા, ગરજ હોય કે છે આપણી ગરજ માટે, તાકી આપણે રાજ્યની વાણી પડી શકીએ, પારાયણ મૂજી શકીએ, ચિતવન કરી શકીએ, ધ્યાન કરી શકીએ, રાજ્યમાં લાગી શકીએ. આપણે કે નાનો મોટો પ્રસંગ હોય તો કોઈ બી ને બોલાવી શકીએ, ચર્ચા કરી શકીએ, સુંદર સાધના ભેગા કરી શકીએ, શિબિરમાં જઈ શકીએ. દજ્જાલ વિરોધ ના કરે ને બહુ સુંદર સાજી. એટલા માટે દજ્જાલની શક્તિ ઓછી કરવા માટે, ઉમ્મતની ગરજ માટે શ્રી રાજે અરજ સુની સુભાન ને. તો રાજજી અરજ સાંભળે છે, દજ્જાલની શક્તિ થોડી ઓછી કરી દે છે, સુંદર સાજી માયાની શક્તિ ઓછી કરી દે. તો એ જમાનામાં જે વિરોધ થયો ને, એવો વિરોધ આજે આપણો નથી થતો સુંદર સાજી. નહીં તો ઘરોમાં ના રહેવા દે લોકો આપણને. આજે તો સુંદર સાજી આજે લગભગ 70% વિરોધ ઓછો થઈ ગયો છે. ખાલી 30% થોડો ઘણો વિરોધ રહ્યો છે દજ્જાલનો. જબરાઈલ ભેજ દિયા. જબ્રાઈલ આપણે તમારા મારા રક્ષણ માટે મોકલે. જો દજ્જાલ જે અમારા મોમીનોને લડે ને, જબ્રાઈલને કહે છે કે તારે બલ આલવાનું, શક્તિ આપવાની અને રક્ષણ કરવાનું. બલ આપવાનું અને રક્ષણ કરવાનું, બેવ કરવાનું કે છે. દે 10 સિપારે કુરાન કે. કુરાનના 10 સિપારા જબ્રાઈલે મોકલ્યો અને કુરાનના 10 સિપારા આપ્યા. આ 10 સિપારાની કઈ વાત છે સુંદર સાજી, ખબર છે 10 સિપારા કયા આપ્યા? આ મંદસોરની વિતકની વાત છે. મંદસોરની અંદર જયારે શ્રીજી હોય છે ને, તો ઇબ્રાહિમ આવે છે, ત્યાંનો કાજી મૌલવી હોય છે, તો એને કુરાનનું ટ્રાન્સલેશન કરાવવાનું લાલદાજી કે છે. અને ખબર છે ને, કોઈ રાવસી અને પડે કલમ મારી દીધી છે કે છે. સુન્ની ઉમ્મત મોમીનોની કે છે ખુદા અલ્લાહ તાલા અરજી નહીં સ્વીકારતા, એ ઇબ્રાહિમ. અને ઈ 16મા સિપારાથી ઉતારવાનું ચાલુ કર્યું. 16, 17, 18, 19 4 ઉતાર્યા. પછી 30મો આમ સિપારાથી ચાલુ કર્યું, એટલે 30, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એટલે ટોટલ 10 સિપારા ઉતર્યા. જેવો 5મો સિપારો ચાલુ કર્યો સુંદર સાજી, કુરાન અરબી ભાષામાં છે. ત્યારે ભાષા જ નહીં ખબર પડતી, તો મુસલમાનને સમજાઈ શકે કે ભાઈ પહેલા તો વાંચતા આવડતું જોઈએ અરબી ભાષા. એવું
અવરું લખે ને, લખતા ના આવડે, વાંચતા ના આવડે, પણ લખતા વાંચતા આવડી જાય તો કદાચ એનો અર્થ ના આવડે ને. તો અર્થ સાથે 10 સિપારાનું ટીકા કરાયો ને. તો શ્રી રાજ કહે છે કે અચ્છા તમે કર્યું હતું, ઇબ્રાહીમના દિલમાં મેં જબરાઈલને બેહાડી અને કે છે 10 સિપારાના ટીકા મેં કરાવડાવી હતી. તમારે બધાની બહુ ઈચ્છા છે ને કે ઘેર પારાયણ કરો, પ્રોગ્રામ કરો, સત્સંગ કરાવો, તો કે બલ શક્તિ હું આપું ને. એવી રીતના ઇબ્રાહીમને બલ શક્તિ મેં આપી હતી, બુદ્ધિ મેં આપી હતી, જબરાઈલ મેં ઇબ્રાહીમના દિલમાં બેહાડીને 10 સિપારા કરાવડાયા હતા. વાહ રે વાહ મહારાજજી. આપણને તો એવું લાગે ઇબ્રાહિમે કર્યા, પણ જો પાંચમો શરૂ થયો ને, તરત જ રાજ્ય ઇબ્રાહિમના દિલમાં એ શક્તિ ખેંચી લીધી. તો કે તરત જ ફિતના ઉઠાયા. અમારી તફસીર વાંચી લો સુંદરસાજી. કેવું રાત રાત ભર લખે. ઇબ્રાહિમ રાતે લખવા આવે ને તો કે લાલ દાંતન પાણી કો ઉઠે. લાલદાજી સીધું દાંતન પાણી. ઇબ્રાહિમ હવે ફરજાની નમાજ પડાવવા સીધો મસ્જિદ બનાવી દઈને જાય. રાત રાત ભર કુરાન લખતા હતા. આટલી રાત રાત ભર શ્રી રાજે મહેનત કરી છે સુંદરસાજી. એ 10 સિપારા જે કુરાનના ઉતાર્યા હતા એનો અર્થ અને એનું ટ્રાન્સલેશન કરાવ્યું હતું. પણ એ એનાથી દજ્જાલની શક્તિ બહુ જ ઓછી થઈ ગઈ. કેમ ઓછી થઈ ગઈ? કુરાનના અર્થ ખબર પડી ગયા, ભાવાર્થ ખબર પડી ગઈ, ટીકા ખબર પડી ગઈ, કુરાન કેવા શું માંગે છે, એક એક વાત. એક રાત્રિના 3 તકરાની વાત છે સુંદરસાજી. તો હવે તો મુસલમાનોને લલકારવા, દજ્જાલને લલકારવો બહુ ઈઝી થઈ ગયું. એટલે 10 સિપારાનું ટ્રાન્સલેશન થઈ ગયું બહુ સરસ રીતે. बहुत खुशाला किया। તારા શ્રીજી બહુ ખુશ થાય છે. 10 સિપારા, 10 કુરાનના જે સિપારા હતા ને, 10 કિતાબ, આપણે નહીં કહેતા રાસ પ્રકાશ કરતો, આપણે વાણીમાં 14 કિતાબ છે, એવા 10 કિતાબોની ટીકા થઈ ગઈ. શ્રીજી કેટલા ખુશ છે. અને ત્યારે સુંદર 3 દિવસના 3 રાતો એ તકની અંદર આવવા મળે છે. ત્યારે સુંદર સાથના પાતી લખ્યું, સુનિયો ભીમ મુકુંદ ઉદ્ધવ કેશવ ભટ્ટચામ, આમ પાતી પડી મોહમ્મદ કી સુંદર સાજી, જીનમે તમારું ને મારું નામ છે. તો એ આ 10 સિપારાનું ટ્રાન્સલેટ છે. જેની પત્રી શ્રીજીએ બડી પત્રીમાં લખી, છોટી પત્રીમાં લખી છે, અને વાણીમાં સનંદમાં વાત લખી છે. तहाँ से उज्जैन में। મંદસોર થી ક્યાં આગળ આવ્યા સુંદર? સીધા ઉજ્જૈન ની અંદર. તો 8 મહિના મંદસોરમાં ભીખ બી માગી ને, તો મંદસોર ની અંદર તો એટલો આનંદ કરાયો, એટલો આનંદ કરાયો, એટલો આનંદ કરાયો સુંદર. મંદસોર નહીં, ઉજ્જૈન ની અંદર. મંદસોરમાં તો બી શ્રીજી કે જે રાજજી ભીખના ટુકડા ખવડાવે ને એ આનંદ મંગલ બી કરાવડાવે. તો 22 દિવસ અમે જયારે બી રાજ્યના પ્રોગ્રામમાં જઈએ ને તો 2 વસ્તુ કરીએ. તો રાજ્યની મેથી મંદસોર વાળી થાય યા ઉજ્જૈન વાળી થાય. આ ઉજ્જૈનમાં જેટલા બી સુંદર સાથ હતા કે નતા, પણ ઉજ્જૈનના મોટા ભાગના માણસો રાજજીને ઓળખતા હતા, પ્રાણનાથજીને ઓળખતા હતા. પ્રાણનાથજીને મળી ચુક્યા હતા. ખબર છે ક્યાં? ઉજ્જૈન વાળા ક્યાં ઓળખતા હતા સુંદરભાઈ? ઓ હરિદ્વારમાં. કારણ કે ઉજ્જૈન તો અવંતિકા પૂરી ને, તો ઉજ્જૈનમાં રહેતું હતું કોણ? પંડિતો, વિદ્વાનો, આચાર્યો, મહારાજો, ગુરુઓ, જે નવખંડો આરતી ઉતારીને હતા. અક્ષરાતીત હરિદ્વારમાં હતા. ત્યાં તો દૂરથી જોવાના મળે હતા. એ તમારા ગામમાં તો ઘેર ઘેર પગલા. અક્ષરાતીત ના પગલા કોને ના પડાવવા હોય? નિષ્કલંક કેવતા ના પગલા કોને? આજે મારા ઘેર, હવારે આના ઘેર. અરે એટલી પડાપડી, એટલી પડાપડી, ધણી મારા ઘેર, ધણી મારા ઘેર, ધણી મારા ઘેર. આખા ઉજ્જૈનમાં પગલા, આખા ઉજ્જૈનમાં આનંદ મંગલ. તો સુંદરતાજી, અને ન્યા વાણીમાં એક કિરંતન ઉતર્યું છે ઉજ્જૈન ની અંદર. સુંદર સાથ એ ઉજ્જૈનની આખી લીલા ના આપણી વ્રજ લીલા સાથે સંકળે. કિરંતન નું નામ શું છે? કિરંતન એક પ્રકરણ આવે છે. દુનિયા વ્રજ લીલા ને કહે છે, પણ વ્રજ લીલા નહીં, ઉજ્જૈનની લીલાનું પ્રકરણ છે. એ પ્રકરણનું નામ શું? આજ બધાઈ વ્રજ ઘર ઘર મેં પ્રગટે સી નંદકુમાર. એ આખી લીલા વ્રજ ઉજ્જૈનની લીલા છે. ઉજ્જૈનમાં એ પ્રકરણ ઉતરી છે. આજે ઉજ્જૈનમાં ઘર ઘેર બધાય છે. પ્રગટે નંદકુમાર. જયારે શ્રીજી આપણો કનૈયો વ્રજમાં પ્રગટ્યો હતો ને, એવો જ ઉજ્જૈનમાં પ્રગટ થયો. વ્રજમાં પ્રગટ થયા તારે કેવું ઘેર ઘેર બધાય તોરણ બાંધે બ્રજ કિનાર, બધા ઘર સરગારી શ્રીજીને બોલાવે છે, પગલા પડાવે છે, જમાડે છે, પૂજન કરાવે છે. નિત્ય કોપી વ્રજ લીલા એ ઉજ્જૈનની લીલા છે. અને 22 દિવસ સુંદરતાજી, જેમ વ્રજમાં કોઈ ચૂલોય નતો લગાડ્યો ને, એમ 22 દિવસ લગી જે માલ મળી સુંદરતાજી જે
મોહન થાળ દૂધ પાકને જે મીઠાઈઓ ખવડાવી છે રાજજીએ, સેમ વ્રજવારી લીલા, દૂધ દધી માખણ મિશ્રી તોરણ બાંધે બ્રિજ કિનાર. કોક વાર પડ્યું કે રાજજી તે ઉજ્જૈનમાં આ લીલા કરાઈ છે. દુનિયા બિચારી એ પકડન વ્રજ લીલા હાથે સમજે છે. લીલા વ્રજનું વર્ણન છે, પણ એ લીલા શ્રીજીએ ઉજ્જૈનમાં કરેલી છે. તો ઈ ઉજ્જૈનમાં રહે છે અને આનંદ મંગલ કરે છે, ઘણા ઘણા સુંદર તારતમ લે છે શ્રીજીના ચરણોમાં. તો ત્યાં તો ગુરુઓ મહારાજો ધર્મ બદલી નાખ્યા, આ તે પદ પ્રતિષ્ઠાના ભાવથી ના લઈ ગયા, પણ હવે તો ઘેર આયા ધની પણ પોતાનું કલ્યાણ ના કરી લે, કોણ એના ચરણોમાં શિક્ષણ સોંપી દે, કોણ એની પર સમર્પણ ના થઈ જાય સુંદરસાજી. તો પોતાના ઘેર લઈ જઈને જે ધનીના સુખ લે છે ઉજ્જૈનની અંદર, જેમ બાલાજીના કનૈયાના ગોપી ઘેર લઈ જઈને સુખ લેતી હતી ને, એમ ઉજ્જૈનમાં એક એક જણ ઘેર લઈ જઈ જઈને ધનીના સુખ લે છે. પોતાના ઘેર પ્રશ્ન સુંદરસાજી કનૈયાને પોતાના ઘેર લઈ જાય ને એવા સુખ ધની આપે છે. ઉજ્જૈનની લીલા છે. રહે કોઈ કદીના કઈક દિન બીતકમાં તો પ્રસંગ છે 22 દિન યહાં રહે સુંદરસાજી. તો 22 દિવસ લગી ઉજ્જૈનમાં રહે છે. વાસ્તે દીના ઇસ્લામ કે દીન ઇસ્લામ એટલે ધર્મના કાર્ય માટે. ખાવાનું તો એક બાજુનું રહ્યું, પણ મેન તો કાર્ય ધર્મનું કરવું છે. હે કોઈ કોઈ મોમિના કોઈ કોઈ સુંદર સાથ હતા જેને તારતમ લઈને પોતાની આત્મા ધનીના ચરણોમાં સમર્પણ કરી દીધી. બુડાનપુર સે હોય કે ત્યાંથી ઉજ્જૈન થી બુઢાનપુર, અને બુઢાનપુર થી આવશે ઔરંગાબાદ. પહોંચે ઔરંગાબાદ ઔરંગાબાદ સુંદરજી મુકુંદાજી જેવો સંદેશો આલે છે. રાજા ભાવસિંહ તૈયાર બોલાવી લાવો ભાઈ પ્રાણનાથજીને. પ્રાણનાથજીને બોલાવે છે, પણ રાજા ભાવસિંહની ભૂલ ક્યાં થઈ? જેમ ઉદયપુર રાજાની ભૂલ ખબર પડી ને સુંદરસાજી, આ તો કેવી વાત છે સુંદરજી. કોઈ બે ટીમો મેચ રમાતી હોય ને, ભારત પાકિસ્તાનની મેચ હોય કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ હોય, તો મેચ હારી ગયા પછી ખેલાડીઓના બુદ્ધિઆપક છે આની બોલરમાં લોચા પડ્યા, આને બેટિંગ આફત ના કર્યું, આને રન આઉટ કરાય એટલે આઉટ. તો આ મેચ એવી છે ને, ખેલાઈ ગયા પછી ખબર પડે કે ટીમ હારી કેમ. ચૂંટણી આવે તો ભાઈ ભાજપની આટલી સીટો ઓછી કેમ આવી, કોંગ્રેસ સારી કેમ જીતી ગયા, પછી સમીક્ષા બેઠક થાય તો ભાઈ કેમ વોટ ઓછા આપ્યા, તો વિતક આટલે જ છે કે ભાઈ કેમ હારે છે. તો લીલા પતી ગયા પછી સમજમાં આવે. ચાલુ લીલા તો સુંદરસાજી બ્રહ્મ લીલા ચાલુ લીલા ક્યારેય કોઈ સમજી જ ના શકે, સમજથી ભરે છે. એ તો બ્રજ લીલા પતી ગઈ તો આજે સમજીએ છીએ, બાકી તો સુંદરસિંહજી લીલામાં સામેલ હોય એમને ખબર ના હોય. રાસલીલા પતી ગઈ તો આજે ખબર પડી. દેવચંદ્રજીની લીલા ચોથા દિવસની ખતમ થઈ ત્યારે ખબર પડી કોની કઈ ભૂલ હતી ને શું હતી. પાંચમા દિવસની લીલા પતિ તો સમજમાં આવે છે કે કોની કઈ ભૂલ્યો ને ક્યાં ગડબડ નો, કોણ ઈમાન લાવીને કોણ સમર્પણ કર્યું. આજે ચાલુ લીલામાં છીએ. આ જાગની લીલા સમજવી સુંદરસાજી તો શ્રી રાજની લીલા છે, જાગની લીલા છે ને. અને શ્રી રાજની લીલા કેવી છે, મેં ઘણી વાર ચર્ચાની અંદર કહું ને, નીત નવતન નવી લીલા. વ્રજલીલાની કોપી રાસલીલામાં નહીં, રાસલીલાની કોપી આરબની લીલામાં નહીં, આરબની કોપી દેવચંદ્રજીની લીલામાં નહીં, દેવચંદ્રજીની કોપી શ્રીજીની લીલામાં નહીં. નવી જ લીલા. તો આગલા પાંચમા દિવસની લીલાની કોઈ કોપી નહીં, છઠ્ઠા દિવસની નવી લીલા છે આપડી. સાંભળીએ રસપાન કરીએ જરૂર જૂની લીલાઓનું, પણ આજની આપણી લીલા પ્રીતમ સાથેની જાગણી લીલામાં અક્ષરાતીત સાથેની રૂહના રાજ્યની લીલા આજની આપણી લીલા છે સુંદરજી. તો અહીંયા રાજા ભાવસિંહની ભૂલ કઈ થઈ ને, ઔરંગાબાદમાં તો રાજા ભાવ સામેથી બોલાવો, શુક્લ છે, સેવા કરે છે, ભગત ભાવ બની નાચે છે, હિમનલ લાવે છે સુંદરજી. પૂરી પહેચાન કરે. રાજા ભાવસિંહ જેટલા જ મેં આજે ઘણા બધા સુંદર સાથે એટલા સમર્પણ છે, પણ થાપ ક્યાં થઈ ગયો તો શ્રીજી હાથે ડીલ કરી બેઠો. અને રાજા ભાવસિંહે શું ડીલ કરી? શ્રીજી કહે છે કે ભાઈ જેવી રીતના હિન્દુ પક્ષમાં મને પૂરણ બ્રહ્મ અક્ષરાતીત સચ્ચિદાનંદ
અને બુદ્ધ કલ્કી અવતાર કહ્યું છે એવી જ રીતના કુરાનમાં મને ઇમામ મહેદી કહ્યું છે. અચ્છા, તો બહુ સારી વાત છે. મારા દરબારમાં 4 મુસલમાનો છે, જે લેખિતમાં હતું ઔરંગઝેબને તમારા ચરનો મલાઈ દો, તો કે પાક્કું. હા, બેવ પાક્કું કરીને ઉઠ્યા. રાજા ભાવસિંહ ત્યાં તાપ થઈ ગયો. આપણે શ્રીજી હાથે પ્રાણનાજી હાથે કઈક કમિટમેન્ટ તો નહીં કરતા ને. સુંદરસાજી એની હાથે કમિટમેન્ટ. મારી રાજા ભાવસિંગે કર્યું. શ્રીજીએ કહે છે કે આ 4 મુસલમાનો જો મને લેખિત આપો ને તો ઔરંગઝેબને તમારા ચરણોમાં લાવી દો. તો કે ઠીક છે, આ ભાઈ તારા મુસલમાનો 4 કાજીઓ, એમાં અવ્વલ ખાન, જહાન મોહમ્મદ, મિહિન ખાન અને ફતેહુલ્લાહ, આ 4 લેખિતમાં આપે છે. આજ અલ્લાહ તાલા ઇમામ મહેદી પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ અક્ષરાધિત રબ્બે આલમીન અમારા કુરાનમાં લખ્યા પ્રમાણે એ છે. 4 લેખિત આપ્યું. અને કે છે કે લેખિત આપે ને તો જાન મોહમ્મદ ઔરંગ આ છે ને, જે રાજા ભાવસિંહ એટલું સમજતો કે આ એટલું સહેલું છે, આ બહુ અઘરું કામ નહીં ને. રાજા ભાવસિંગે પોતાના દિલમાં શું બોલે કે 4 મુસલમાનો ઔરંગઝેબના 4 માણસો છે, એના 4 કાજીઓ છે, મારા દરબારમાં રહે છે, અને હું 4 નું લેખિત ઔરંગઝેબ ના દઈશ તો ઔરંગઝેબ તો ઇઝીલી આવી જશે. ભાઈ એટલું હેલું કામ નહીં આ. રાજા ભાવસિંહ 4 લેખિત આપી દીધું. શ્રીજી કે 4 કાજીઓ ના ચાલ તારો વાયદો નિભાય. આપણો વાયદો નિભાવો, જે મોલ મિલાવવામાં કર્યો છે, એકબીજીને સખીઓને કર્યો છે, દિન પ્રતિદિન શ્રીજીને પ્રોમિસ આપતા રાખીએ છીએ રાજજીની સામે આવીને નિભાવો. તો રાજા ભાવસિંહ કેવું શું કે છે કે ધની વાત તો સાચી, વાત તો સાચી, પણ કઈક ચમત્કાર બતાવો ને. સુંદરસાજી ખાસ અર્જુનને એના ભગવાન પર વધારે વિશ્વાસ છે. ભગવાન કે છે કે મેં નિહસ્તા હથિયાર નહીં પકડું, તોય અર્જુને તો માગે કૃષ્ણ જ. અર્જુને કે અર્જુન ફોજ માંગી લે ને, 800 ની 1100 ની ફોજ હતી, મેં હથિયાર નહીં પકડું, હું એકલો શું તારા કામ લાગીશ. તો અર્જુને માગ્યું. એટલો વિશ્વાસ હતો ને, કૃષ્ણ જોડે હશે તો કાપી દે. સુંદરસાજી કમસે કમ એટલું તો વિચાર કે ધની જોડે હશે તો કાપી દે. મારા રથ પર છે એટલું કાપી દે, મારા ઘરમાં મારા બેડરૂમમાં છે એટલું કાપી દે મારા માટે. બંધાઈ લડાઈ લડી દીધી છે. અર્જુન ભીષ્મનો સામનો, અર્જુન મારી નાખે એવા કોણ કોણ હતા? ભીષ્મ મારી નાખે, દ્રોણ મારી નાખે, અશ્વત્થામા મારી નાખે, કર્ણ મારી નાખે. અમે કેટલા એવા યોદ્ધાઓ છે જેની અમે અર્જુન ટકી જ ના હતો. એમ આપણી અમે કેટલા યોદ્ધાઓ છે ક્યાંય ટકી નાખીએ, પણ દોરી ધનીના હાથ, ધની બેડરૂમમાં છે, ધની દિલમાં છે, ધની વાણીમાં સિંહાસન પર જોડે છે, તો આપી જાય એટલું. એટલો તો વિશ્વાસ છે અર્જુન ને. આ સ્વાર્થી છે ને મારો રથ સહી જગ્યા પર લઈ જશે. રાજા ભાવસિંહ થાપ થઈ ગયો. થોડો ચમત્કાર બતાવો ને. અને આપણા તરફથી નિભાવવાની વાત આવે ને, હજી થોડુંક ચમત્કાર, થોડું કામ, થોડું બળ, થોડી મહેર કરી દો, મેં કરી દો. આપડે તો મહેર કરી દો, કૃપા કરી દો, જોશ હાલ દો, ઈલામાં હાલ દો, તે હાલ દો, ખબર નહીં કેટલું કેટલું માંગીએ તો મેં કરી દઉં. તો ભાઈ પ્રોમિસ શું કામ કરવાનું? એ તો એનું પૂરી ઈમાનદારીથી નિભાવી દીધું. રાણાજી ઘણું કહે છે ભાઈ મેં ચમત્કાર વાળો બાબો નહીં, મારી જોડે કોઈ ચમત્કાર ની આશા ના રાખ. જેવું અંદર છે એવું જ બહાર છે. મારી અંદર ને બહાર કોઈ જ ફરક નહીં. મેં જેવું બોલું છું એવું જ કરું છું, એવું જ રહું છું જીવનની અંદર. મેં અક્ષરાથી પૂરણ બ્રહ્મ ખુદા સચ્ચિદાનંદ છું પરમધામ. અહીંયા તો એક ફકીર, એક મનુષ્ય તનમાં બિરાજમાન છું. એક ચોપાઈ છે ને વાણીમાં સુંદરતાની, જैसा निर्मो थे जो वैसा दिल. હા એ નહીં, એક ચોપાઈ છે મોહમ્મદ સાહેબ ની ચોપાઈ છે. એ ચોપાઈ કેવી છે કે હુકમ બજાય પીછે ફરે તબ સોય એન કા એન. જ્ઞાન અને એન, હા હુકમ લઈને આયા તબ કે છે જ્ઞાન, પણ હુકમ બજાય પીછે ફરે તબ સોય એન કા એન. આ એન અને જ્ઞાનમાં શું ફરક? આગલા ચરણમાં એન શબ્દ છે, પાછલા ચરણમાં જ્ઞાન શબ્દ છે. હુકમ લેકર હાથ में कहलाए मेरे रसूल नहीं. ઈ ચોપાઈ મને યાદ આવશે તો ફરી કઈ સુંદર સજી. मोहम्मद चले मेराज को
હા, તો એન અને જ્ઞાન. તો સુંદર સાજી રાજજી બી આ સંસારમાં કોઈ તન પર બે હે ને તો એન એન આવે. એન એટલે શું? અગર કોઈ બી પરમહંસ ન તો એ તનના બંદગીમાં સેવામાં સુંદર સાજી આમ નીતુરી નાખે. દેવચંદ્રજીને જો હતો રસ કાઢી નાખ્યો. 40 વર્ષ લગી નીતારી, શ્રીજીનો રસ કાઢી નાખ્યો. તો એને કહેવાય એન. એન એટલે એને બંદગી તો ભલે રાજ્ય છે પણ બંદગી તો કરવી જ પડે. ધ્યાન કરવું પડે, ચિંતવન કરવું પડે, સેવા કરવી પડે, રહેણીમાં રહેવું પડે. ભલે અક્ષરાતીત છે તો એને એની મર્યાદામાં રહેવું પડે છે. આપણે તો વરમ નામની આ તમે અને પછી હુકમ બજાય પીછે ફરી તનમાંથી આ શક્તિ નીકળે ને તો સોય એન કહે ને, એ તો અક્ષરાતીત જ છે. પણ આ તન પર બેઠી ને તો એન છે. આ તન પર ઉઠે તો એ જ્ઞાન છે. પછી તો સ્વયં અક્ષરાતીત છે. આ તનમાં તો એને મર્યાદામાં એને ધ્યાન કરવું પડે, એને ચિંતવન કરવું પડે, એને સેવા કરવી પડે, એને નમ્રતા પ્રેમ રાખવો પડે. સાહેબજી તો કે છે એને બંદગી કરવી પડે, એને સેવામાં જોતરાવવું પડે છે ને. ભલે અક્ષરાતીત કોઈનો તનનો સહારો લે, એ તનને ઘસી નાખે. તો એટલે શ્રીજી કહે છે ને ભાઈ આ તનમાં તો હું એન છું. આ તનમાંથી નીકળું ને તો હું જ્ઞાન છું. પછી તો અક્ષરાતીત છું, પૂર્ણ છું. આ તનમાં મારી કોઈ મર્યાદા છે. હું ચમત્કાર વાળો બાબો તો નહીં. તો કે ના ઔરંગઝેબ જોડે લડવાનું એમ થોડી લડાય. પેલા મને તમારી પર વિશ્વાસ તો આવવો જોઈએ. આટલું જ્ઞાન છે, વિશ્વાસ આવવો જોઈએ કે મારા પર અક્ષરાતીત સચ્ચિદાનંદ પૂરણ બ્રહ્મ સાક્ષાત ખડે પગે નજર છે, ના કડે બાલ છે, બુઢા પર લગ્ન સુંદર સજી પનાહ મેં રાખે ને. વિશ્વાસ તો આવવો જોઈએ. ચોપાઈઓ પડવાથી થોડી વિશ્વાસ છે. ચમત્કાર બતાવી દો તો મેં માનું. ક્યાંક રાજા ભાવસિંહભાઈ રહેવા દે, મારી વાણી પર વિશ્વાસ મેં ક્યારેય ગલત નહીં બોલતો. વાણીમાં જે છે સત્ય છે. ત્યાં જ વિશ્વાસ નહીં તો મેં તને હું ચમત્કાર બતાવું. છતાંય રાજા ભાવસિંહ ને સુંદર સાજી ચમત્કાર બતાવે છે. અહીંયા બહુ બધા સુંદર સાથ થાપ ખાઈ જાય છે કે ભાઈ રાજા ભાવસિંહ નો પરમધામની આત્મા તો અંદર હતી નહીં. યોગમાં સુંદર બધી તો રાજજી જાણે શું તેમ કઈ એટલો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય નથી લખ્યો રાજા ભાવસિંહ. પણ કે યોગમાં એના બ્રહ્માંડમાં વ્રજરાસની લીલામાં જયારે જીવની સુરતા ગઈ ને તો એ જીવ પાછો આ શરીરમાં આવ્યો જ નહીં. સુંદર સાજી જયારે મેં એક વખત થોડી મિર્ગીની બીમારી વાળી વાત છે ને એ પડતો હતો ને, જયારે 12 મોમીનો નો પ્રસંગ હતો. મિર્ગીની બીમારી જયારે શ્રીજી 7મું 8મું 9મું પ્રકરણ છે વિતકનું, જયારે શ્રીજી ના અંતર ધ્યાન વખતે, બાઈજી ના અંતર ધ્યાન વખતે જે સુંદર સાથ પોતાના તન આ શરીર છોડે છે ને, અને સાક્ષાત અક્ષરાથી તે જ પ્રકરણ ને એક ચોપાઈ લખે છે. શું લખ્યું છે ખબર છે? કે છે એમને જે શરીર છોડ્યા ને સ્વયં શ્રી રાજ કે મેં ચાહતો હતો આ સુંદર સાથના તનમાંથી જીવના હાથમાં ના નીકળે એમાં રે. મેં બી બહુ ફીરાવાને રોકવાના પ્રયાસ કર્યા પણ શ્રી રાજ કે મેં મજબૂર થઈ ગયો. એમની પ્રેમ આગળ ઝૂકી ગયો. કેમ આગળ શબ્દો ને મેં બી મજબૂર થઈ ગયો. મેં બી ના રોકી શક્યો ને. એ તનમાંથી જીવ નીકળી ગયો એમના પ્રેમની આગળ. મેં બી રોકી ના રાખ્યો. મેં ચાહતો તો કા તનમાંથી પ્રાણ ના નીકળે, એ સખીનું ઉત્તમ રહે. શ્રીજી કહે છે કે મેં બી લાચાર હતો અને એના પ્રેમ એના વિરહની અંદર સુંદર સાજી પણ છોડી દીધી. તો અમુક વસ્તુ તો શ્રી રાજ બી એ સુંદર સાજી એ તો સર્વત્ર કરી શકે છે. પણ છતાંય કે છે વિવશ હતો મેં, બેબસ હતો ત્યાં આગળ. જે 17 કે 21 સુંદર સાતના નામ છે શ્રીજીને અંતર ધ્યાન વખતે 8મું 9મા નંબરનું પ્રકરણ વિતકનું પડજો કોઈ દર્શન દર્શન 17 નામ છે કે 21 નામ છે અને એ નામની પાછળ લખ્યું છે. શું લખ્યું? ચોપાઈ જાય એ જ પ્રકરણમાં જાય. એને નામ સુનતો હોય એ પાપ. અગર જીવનમાં પવિત્રતા જોઈએ ને, પવિત્ર થવું હોય અને એટલા નામ પડી લો તો શ્રીજીની હાથે હાથે પોતાના તન છોડી દીધા હતા. તો રાજા ભાવસિંગે બી સુંદર શરીર છોડી દીધું. શ્રીજીએ ચાહ્યું કે જીવ પાછો આવી જાય પણ અખંડ વ્રજરા છોડીને એ સુંદર એટલો સ્વર્ગ વૈકુંઠી આગળ યોગમાં એના બ્રહ્માંડમાં જીવ પછી આ નરક બદબુમાં કોણ પાછો આવે? રાજા ભાવસિંહ ઉત્પન્ન છૂટી ગયું, જીવ પાછો.
ફતેહુલ્લા ગાદી પર બેસી ગયો સુંદર સાજી. અને પછી શું થાય છે કે જે બુલાએ ભાવસિંહ ને, રાજા ભાવસિંહ સામેથી બોલાવે છે. તો રાજા ભાવસિંહ જેવી ભૂલ ના કરતા સુધી પ્રોમિસ આપો તો પાડજો. પછી ચમત્કાર વાળી વાત શ્રીજી જોડે ના માનતા ને સુંદરરાજજી. તો ઈ કે છે હુઆ કછુક ઇન્હે સ્વાદ, અચૂક સાથ પૂરો ગણો એની અંદર અંકુર હતું, ઈમાન હતું, કુરબાન હતું. એટલા સુખ લીધા અંકુર માફક રાજા ભાવસિંહે. अपने अंकुर माफक, સમજો ગીતકમાં આ ચોપાઈ બહુ જ વાર આવશે, બહુ જ વાર આવશે. અપને અંકુર માફક, અપને અંકુર માફક, અપને અંકુર માફક. તમારી ને મારી પર આ સૌથી વધારે લાગુ પડે. અપને અંકુર માફક. સખી તારું અંકુર કેવું છે? તારું જેટલું અંકુર ઈમાન ઇશ્ક પ્રેમ સેવા છે ને, એટલું અંકુર જેટલું જેટલું સુખ લઈએ કે ધણી તો લાયા છે બેશુમાર. તારા અંકુર. તો રાજા ભાવસિંહ અંકુર, જીવ એના અંકુર માફક લે છે, ઈશ્વરી એના અંકુર માફક લે છે. બ્રહ્મ સૃષ્ટિ જેટલી પ્રેમ સેવા સુખમાં સમર્પણ છે એના અંકુર માફક શીખ લે છે કે જે लाभ हुआ इन्हें, લાભ હોવા સુંદર. નુકસાન તો કાંઈ નથી એને. ધની ન બોલાયા, સેવા કરી, પ્રેમ કર્યું, સુંદર સાચી. શરીર છોડતા છોડતા એને જે લાભ લીધો છે, અને અખંડ નું જોતા જતા આપણે તો ખબર નહીં મરીશું તો હોસ્પિટલ ની અંદર રાજ સામે આવે ને એને જોતા જોતા શરીર. રાજા ભાવસિંહ અખંડ લીલાને જોતા જોતા શરીર છોડી દે છે. એ તો બહુ ભાગ્યશાળી નસીબદાર છે. लगा माज जा मांगने, માજા માંગે, ચમત્કાર માંગવા માટે. આ ઔરંગાબાદની વિતકમાં આ નહીં આવતું, પણ શુક્રાણામાં શ્રીજી લખ્યું હતું કે એને માજજો માગ્યો હતો, ચમત્કાર માગ્યો હતો. તો હું બતાવીશ એ સહન કરી શકવાનો નહીં. એનું પાત્ર એટલું કાબિલ નહીં થયું ને સુંદરલાલજી. માજજા ચમત્કાર માંગે. મેં હજુ પરમધામ રંગમોહલ તેને બતાવ્યો જ નહીં. હજુ તો ખાલી બ્રજરાસના થોડા દર્શન કરાયા છે. તેમાં તેના તનમાંથી પ્રાણ નીકળી ગયો. તો કોઈ એવી ગલત ફહેમી ના લઈ લે કે પરમધામ બ્રજરાસ જોવાથી ભાઈ શરીર છૂટી જાય. ના સુંદરલાલજી, ધ્યાન ચિતવન ન કરવું જોઈએ. એ તો એની લીલા હતી એક પ્રકારની. આપણા કોઈ દારો ન છૂટા સુંદરલાલજી. વાણીમાં શિંગારમાં કઈ છોપાય છે, હક દેખે ટીક્યા રહે છે ને. હક જોઈને જે ટકી રહે ને, સોય મોમીન કા તન, એ તન ઉડે નહીં, ટકી રહે, સુખ લે. સુંદર સાજી. તો તમે એને જોઈને ટકી રહેવા વાળો છો. તન ઉડાવવા નહીં, તન ઉડાવવાની વાત તો બહુ ચોપાઈઓમાં લખી છે, પણ તન ઉડાવવું એટલે સમર્પણ થઈ જવું, કુરબાન થવાની વાત લખી છે. તો રાજા ભાવસિંહની વિતક સાંભળીને એવું ના જશે કે ભાઈ મારા શરીર છૂટી જશે. ઘણા સુંદર સાથ ગુમરાહમાં થાય છે કે આ જોઈને કે એવું નથી લખ્યું એવું ક્યાંય કે છે. वाका हुआ तिन से, વાકા હુઆ મતલબ કે એનું શરીર છૂટી ગયું. इन समय इत दज्जाल ने, દજ્જાલ તો રાજા ભાવસિંહની જગ્યા પર ગાદી પર કોણ બેસી ગયું? ફતેહુલ્લા, જે ચોથો મોડ પ્રાણનાજીના ચરણોમાં આવ્યો હતો ને. પેલો જહાન મોહમ્મદ કે તારો ઈમાન તો ઔરંગઝેબ પર છે, તારો ખુદા તો અલ્લાહ ઔરંગઝેબ છે, આ પ્રાણનાજી નહીં. કારણ કે ફતેહુલ્લા શું કરે છે? એ સેનાપતિ હોય છે. એ 40 હદીસો લખે છે, અને આ 40 હદીસોના જવાબ પણ તો અક્ષરાતીત પરમાત્મા પૂર્ણ બ્રહ્મ તો અલ્લાહ તાલા હાચા, ઇમામ મેદી હાચા. અને એ જહાન મોહમ્મદ આ ફતેહુલ્લા લઈને આવે છે ને, તો શ્રીજી જહાન મોહમ્મદના માથા પર હાથ મૂકીને જ જહાન મોહમ્મદ જોડે 40 હદીસોના ખુલાસા કરાવી નાખે છે. હવે જહાન મોહમ્મદ કહે છે કે હવે તો માન, તને તારા પ્રશ્નોના જવાબ મળી ગયા ને. કુરાનમાં લખ્યું છે કે આ 40 હદીસો અલ્લાહ તાલા પરમાત્મા ઇમામ મેદી સિવાય કોઈ ના ખોરી શકે. તો કોણ છે? જહાન મોહમ્મદ કે વાત તો સાચી, પણ ઔરંગઝેબ જ્યાં લગી ના મને ત્યાં લગી આપણે ચમનું માનીએ. ભાઈ ધણી આપણો કોક ના મને ત્યાં લગી આપણે કેવી રીતના માનીએ? સમજો, કોક કે ત્યારે ધણી આપણો, કોક કે ઈ આપણી પહેચાન. આપણા બાપજી ના મને, ગુરુજી ના મને, આપણા ના મને ત્યાં લગી આપણે કેમનું માનીએ? તારો જાન મોહમ્મદ સ્પષ્ટ કહે દે છે તારો રાજજી, તારો પરમાત્મા, તારો પ્રાણ તો ઔરંગઝેબ છે. તને જવાબ મળે તો હજુ તું કોકની આશા રાખું છું. સમર્પણ થઈ જવું જોઈએ તારે તો કે છે. તો ઈ ફતેહુલ્લા
એ તો ચાહતો જ નતો ને. ઈ જયારે ગાદી પર રાજા ભાવસિંહ નું ધામ ગમન થઈ ગયું તો ગાદી પર ફતેહુલ્લા બેસી ગયો, અને પહેલું ગાદી પર બેઠા એવું પહેલું જ વોરંટ કાઢે છે. તો મંદસુરમાં જેટલા બી વૈરાગ્યો છે ને, પ્રાણનાથજીની હાથે પ્રાણનાથજી સુંદર સાથ હંટરો મારી મારીને જેટલા મરાય એટલા મારો, કાપા એટલા કાપા, લૂંટવા એટલા લૂંટો, હાથકડીઓ લગાવો, હંટરો મારો, અને પકડી પકડીને જેલમાં એકય બેન દીકરી કોઈ બચવું ના જોઈએ. કે જે બિન જામીન વોરંટ નીકળે છે સુપ્રીમ કોર્ટમાંથી, અને બધા મરીને સડીને મરી ના જાય ને એ કઈને બહાર નીકળવાનું, કોઈને વોરંટ ને કોઈને જામીન વામીન કોઈ નહીં. એટલે તો રસ્તામાં જ મારી નાખો. બાકી 8 મહિના મંદસોરમાં રહ્યા ને ઔરંગાબાદમાં આઈ થિંક 8 મહિના નહીં સુંદરજી, પણ નાકમાં દમ કરી રાખ્યું છે કુરાન અલ્લાહ કરી કરીને. આપણને કઈ સમજાતું નહીં, દાઢી ટોપી પહેરીને બેઠા છે, સમજાતું નહીં એ હું વાતો કરવા માંગે છે, શું સમજાવવા માંગે છે. શરીયત થી પરેની બુદ્ધિ નહીં સુંદર સાજી. અને કઈ નહીં એકતા કુરાન વાતો ખોટી છે એવું કઈ નહીં એકતા આપણે. તો કે આ લોકોએ નાકમાં દમ કરી રાખ્યો છે ને, તો દજ્જાલ જહાન મોહમ્મદ ની અંદર ફતેહુલ્લા ની અંદર બેસી અને બધાને મારી નાખવાનો, સુંદર સાજી કાપી નાખવાનો, જેલમાં પૂરવાનો, સમી દેવાનો પૂરો પ્લાન કરે છે દજ્જાલે. બહોત ખોરિયા સુંદર સાજી ઈ વાણીમાં ચોપાઈ છે ને, 3 દિન અને 3 રાત લગી કન્ટિન્યુ ઔરંગાબાદ ફોજ ખોર, આ પડ્યું પેલું પડ્યું, ઓલી ગલી ઓલો પહાડ ઓલી ડુંગર, રાત દાડો ખોર છે. પણ એકય સુંદર સાથ ભટકા નહીં. એક જણ ભટકાઈ જાય છે. ખબર છે કોણ ભટકાય છે? ઔરંગાબાદ ની વિતક પડી છે, કોણ ભટકાય છે? મોડ જીવ બચાવી ના છે. કાલે કોક જવાબ આપજો, ઔરંગાબાદ ની વિતક પડજો સુંદર સાજી, રાજા ભાવસિંહ ની વિતક પડજો, અને કાલે એ નામ બતાવજો, તો ચોપાઈ ની અંદર મૂકજો. એક ભટકાઈ જાય છે, મોડ છૂટે છે, ત્યારે ઓલું આ જહાન મોહમ્મદ આવે છે ને, એ વૈરાગી જોવો છે. સુંદર સાથે જો સુંદર સાથે વૈરાગ્યો કરીને લખ્યું છે એની અંદર. જુઓ છે જહાન મોહમ્મદ આ લોકોની વોરંટ નીકળ્યું છે, ફોજ ગોત છે આખા ઔરંગાબાદમાં, પણ આ લોકો ફરજ ગલીઓની અંદર. જહાન મોહમ્મદ એક સુંદર સાથે ઓળખે કે શ્રીજી ક્યાં, સુંદર સાથ બધા ક્યાં છે? તો કે ફતેહુલ્લા જે મોહલ્લામાં રહે છે ને એની બાજુમાં જે એક કાજીનું ઘર છે, અને ત્યાં કુરાનનું ટ્રાન્સલેશન કરાવે છે. ઉપર મોત બમી રહ્યું છે. જહાન મોહમ્મદ હેરાન. સુંદરસિંહ પછી જે જહાન મોહમ્મદ શ્રીજીને જઈને જે શબ્દો બોલ્યો છે ને, એ તમે ઔરંગાબાદની વિતકને ભરજો કોક વાર કેવા શબ્દો બોલે છે કે નહીં છોડે, તમને મારી નાખશે, કાપી નાખશે આ લોકો. તમને ડર નહીં લાગતો? તમને કેવી રીતના મોતના પ્યાસાની જેમ ગોતી રહ્યા છે આ લોકો? 3 દાડાથી રાત દાડો ખોરી રહ્યા છે. સુંદરસિંહજી કોક વાર ઔરંગાબાદની આ છેલ્લી ચોપાઈઓ પડજો, અને કે છે કે રાતોરાત ગમે તેમ કઈ નીકળી જાઓ તમે. ત્યારે રાતોરાત સુંદરસિંહ રાતોરાત ઔરંગાબાદ છોડવું પડ્યું રાજા ભાવસિંહ નરજી. મધ્યરાત્રિ બધા ગયા ને, જોતું બોતું નહીં ને, બધા જે મુસલમાનો તારતમ લીધું હતું ને એ થોડું સાથ સહકાર આપે છે, અને રાતોરાત ઔરંગાબાદ છોડે છે. ફોજ તો ફરતી હતી, અને કોઈએ સમાચાર આપી દીધો કહો વૈરાગ્યો આ બાજુ જાય છે, તો કે જે ત્યાં આગળ ફોજ આવે છે, તો ફોજ પૂછે છે કે ભાઈ પેલા વૈરાગ્યો, તો કે તો હાથ દાડાના હાથ તમે આજે ખોરવા છે. પેસિફિક જગ્યાનું નામ લખ્યું છે ભડકત દરવાજા કપાઈની અંદર. ભડકત દરવાજા ત્યાંથી નીકળે છે ને, તો એ કે છે ત્યાંથી શ્રીજીનો સુંદર સાથ હજુ તો ઉડત નીકળે છે, પણ એના માણસો એવું કહી દે છે ને શ્રી રાજ અંદર બેસીને કે એમને તો નીકળે હાથ દિવસ ને હાથ રાતો થઈ ગયા, ક્યાં ગોતો છો? ત્યારે ફોજ ટાઢી પડે પાછી જાય છે, અને પછી બોલે ફતેહુલ્લા કહે છે કે એ તો 7 દિવસ પહેલા નીકળી ગયા. એના તો ઔરંગાબાદ ની અંદર એના જ ખુદના ઘરમાં બેઠેલા છે, જેને સુંદર એના ઘરમાં કોણ ગોતવા આવે? પોતાના ઘરમાં સુંદરજી. આવો તો દજ્જાલ ખેલ કરે છે. શ્રીજી કે ન્યાય ઔરંગાબાદ ની અંદર મેં પનાહ ની અંદર રાખ્યા હતા તમને. તો આ ઔરંગાબાદ ની વિતક આપણી વિતક, ઔરંગાબાદ એટલે આપણા ઘરની આપણી વિતક છે. આજ બી દજ્જાલ આપણા કુટુંબ પરિવાર રિશ્તેદાર ઔરંગાબાદ ની ફોજ ની જેમ ખોરાક ચારે પકડાય
ક્યારે પકડાઈને ઉતાર પાડું, ક્યારે અપમાન કરું, ક્યારે ગાળો બોલું, ક્યારે રડાવું, ને ક્યારે અપમાન કરું, ને ક્યારે નીચે પાડ દઉં. ઔરંગાબાદમાં મેં કેવા છીપાઈ રાખ્યા હતા, આજે છીપાઈ રાખ્યા હતા. મજા આવશે કોઈ મારી સખીને કઈ કરી શકે? અહીંયા તો મોત સુંદર સાજી, આજ બી લોકો તમને મારવા ફરે છે. પણ અમે રાખી, મેં તમને બચાવી રાખ્યા હતા. તમે તો મને શુક્રાણા અદા કરો કે ના કરો, આ છે શુક્રાણાની બી તક. મેં તમને બચાવ્યા હતા. ભરજો સુંદર સાજી ઔરંગાબાદની છેલ્લી છેલ્લી ચોપાઈઓ. બળી કરી તલાશ, તેને બડી કરી તલાશ. ત્રણ દાડો ને ત્રણ રાતો ખાધા પીધા વગર ફોજ ફરે છે. તલાશ કરી કે મારી નાખવા, કાપી નાખવા. સુંદર સાજી જેલમાં પૂરવા, હડવા માટે, લૂંટી લેવા માટે તમને યાતનાઓ માટે બડી તલાશ. આ ચોપાઈ ઔરંગાબાદ ની, આ ચોપાઈ આજની તમારી ને મારી છે. બડી કરી તલાશ. આજ બી તલાશ કરે છે. તમારા મારા ઘેર દજ્જાલ ફરવા છે, ક્યાં જાય? આપણે દેખાતા જ નહીં. એના જ ઘરમાં દજ્જાલ ના બ્રહ્માંડમાં છીએ ને, કલયુગમાં એના બ્રહ્માંડમાં છીએ ને, એના બ્રહ્માંડ બી આપણને ફરે છે. સુંદર સાજી શ્રીજી કેવા છીપાઈને રાખે, કેવા છીપાઈને રાખે. નહીં તો કહ્યું ને, આજે બી ફરી કહું ને કે ધ મેસેજ મૂવી જોવાનું, એવી હાલત થાય આપડી. પહેલી વાર આ સંસારમાં પુરાના અવતરણ, મેસેજ એટલે પરમાત્માનો સંદેશો. મેસેજ અવતર્યો, પરમાત્માનો સંદેશો આવ્યો ને, તો જે મોહમ્મદ પર, કુરાન પર, એક અલ્લાહ પર વિશ્વાસ આવતો ને, દજ્જાલ એને ક્યાં ક્યાં મારી જેટલી યાતના આવતો ને, કેટલી ભયાનક મોત આવતું. આજે તમારી મારી આ જ હશે હોત. કોઈક વાર મૂવી જોજો, તમે ગૂગલ સર્ચ કરજો, ધ મેસેજ જોજો સુંદર સાજી, તો ખબર પડે કે રાજ્ય આ હાલત હતા. જો રાજ્યની વાત પર યકીની વિશ્વાસ લાવો તો ને, આજે તો આપણા ઘરમાં સુંદર આમ બેડ પર વાણી દુનિયાની અમે વાંચી શકીએ છીએ, જાહેરમાં બોલી શકીએ છીએ, મંચ પર બોલી શકીએ છીએ, ઝૂમ પર ચર્ચા કરી શકીએ છીએ. અમે રાજ્ય વાળા જાહેરમાં કહી શકીએ, એ વખતે તો કોઈ કહી નતા આપતા. આટલો તો દજ્જાલનો ડર હતો. રાખે મોમીનો કો પનાહ में, મને આ ચોપાઈ બહુ ગમે. આજે તમારી ને મારી માટે આ ચોપાઈ છે. આ તમને એવું લાગે કે આજની ચોપાઈ, આના પછીના પ્રકરણમાં જોજો આ વિષય આવશે. આજ માટે, તમારા માટે કે મેં ઔરંગાબાદમાં જેમ પનાહમાં રાખ્યા હતા ને, એમ બી સખી મેં તારા ઘરમાં, તારા પરિવારમાં મેં તને પનાહમાં રાખી છે, પરિછત્ર છાયામાં રાખી છે, તાકી દજ્જાલ તારું કઈ બગાડી ન લે. દજ્જાલ ખોજ કરતો જ રહી જાય, દજ્જાલ ઢૂંઢતો જ રહી જાય. એને રાજની સખી મળે જ નહીં. કયા ઘરમાં છે, ક્યાં છે, ક્યાંથી પ્રાણના ત્યારે કજે કરો છે, ક્યાંથી કંચન થાલ ચહુ મોકલાવે છે, ક્યાંથી આ સુખ કો નિધાન આવે છે. ગોતતો જ રહી જાય દજ્જાલ, બિચારાને મળે જ નહીં. સમજાયું? પનાહમાં રાખે, એની આજ બી આપણને પનાહમાં રાખે છે. અને એટલે આપણે સહી સલામત સુરક્ષિત છીએ. નહીતર સુંદર સાજી દજ્જાલે જેમ દેવચંદ્રજીને દર્શન આપતા પહેલા જે જવરની બીમારી, જે તાવની બીમારી 14-15 વર્ષ આવે છે ને, 14-15 દિવસ માટે, 15 દિવસ લગી, તો દજ્જાલે પ્લાન બનાવી રાખ્યો હતો કે ભાઈ દેવચંદ્રજીનું શરીર છોડે ને મારી જ નાખું ને, એ તંડે તો રાજ્ય હવે અંદર બેહાન આગળની લીલા ચાલુ થઈ ને, તો શ્રી રાજે દેવચંદ્રજીનું તન બી આપ્યું, તાવમાં બી રક્ષા કરી, શરીર બી સાચવી રાખ્યું. દજ્જાલની આશા ભાગી દેવચંદ્રજીને મારી નાખવાની, એમ તમને ને મને શરીર બી સાચવે છે, તન બી સાચવે છે, અને પનાહમાં રાખે છે, સુખ બી આપે છે. સુંદરજી આગળની લીલા બી કરાવે છે. દેવચંદ્રજી થી આગળની લીલા બી કરાવી, શરીર બી હાચે, સુખ બી આપ્યા. સેમ લીલા આજે તમારી મારી હાથે થાય છે. પનાહમાં રાખવી. એવું નહીં કે તારતમ લીધો પછી, તારતમ નતો લીધો ત્યારે પનાહમાં. દેવચંદ્રજીએ તારતમ નતો લીધો, દજ્જાલને ખબર હતી કે આ તનથી થવાનું છે, એ પહેલા જ તન ના રાખવું. આપણે તારતમ નતો લીધે પહેલા સુંદર સાહેબજી એક વાર આજે ઊંઘતા પહેલા આંખો બંધ કરીને વિચારજો, રાજ્યમાં આયા પછી, રાજ્યમાં નતા ત્યારે તો મેં કેવી કેવી એવી ગલતીઓ, ભૂલ્યો કરી છે કે જેમાંથી જીવનભર હું બહાર ના નીકળ્યો. તો જો રાજ્યની મહેર કૃપા સહાય ના હોત, તો જો આ જગ્યાએ હું પકડાઈ ગયો હોત તો શું થાત, આ જગ્યા પર પોલ ખુલી ગયો હોત તો શું થાત, આ જગ્યા પર આ થઈ ગયું હોત તો શું થાત. એ તો શુક્ર મારા શ્રી રાજના મને બચાવી લીધી. આજ દિવસથી વાત કોઈને ખબર નહીં પડવા દીધી. આપણી ભલી બુરી બધું છે ને, આપણે સારામાં બચાયા, ગલતમાં બચાયા.
કોઈ જગ્યા પર ગલત કરતા હતા ને તોય બચાવી લીધા. પનામે રાખે. સુંદરજી નહીં તો તે દિવસના સ્વાહા થઈ ગયા હતા હવે બધા. તો એવું આપણું જીવન હતું. આ જગ્યા પર બેસીને ચર્ચા ના આપણી એક વખત શું શું જીવનમાં થયું હોત સુંદર સાહેબજી. અમુક ઘટનાઓ એવી બની છે એના રિઝલ્ટ આવ્યા હોત તો શું થાય. રાજ્ય પણ આમાં રાખ્યા, રાજ્ય બચાવીને રાખ્યા. આ મેહર શ્રી રાજની જય સુંદર સાહેબજી. તમારા સાચામાં બી એનો સહકાર એટલો જ, એનો તમારા ખોટામાં બી એનો સહકાર એટલો જ. એનો મતલબ એવો નહીં ખોટું કરવાનું, એનો પ્રેમ તો એવો જ છે, એનો સાથ તો એટલો જ છે સુંદર સાહેબજી. તો એ શ્રી રાજે પનાહમાં રાખ્યા છે. ભાની દજ્જલ કી આસ, આજ બી અને આજ બી ભાની દજ્જાલ કી આસ. દજ્જાલ ની આંખ છે તમને રડાવવાના, તમને મારવાના, તમને અપમાન કરવાના, તમને ઘીના કરવાના, તમને મારી નાખવાના, તમારા છૂટાછેડા, પતિ વગરના, દીકરા વગરના, દીકરીઓ વગરના, સંસાર વગરના, ઘર-બાર વગરના કરી દેવાની દજ્જાલની આ છે. આ બધી આશાના દજ્જાલ શ્રી રાજે ભાગી નાખી. દજ્જાલની ઈચ્છા પૂરી થવા ના દીધી. જો દજ્જાલની ઈચ્છા પૂરી થઈ ગઈ હોત તો આજે આપણી શું હાલત થાત. દજ્જાલનો મનસૂબો જો પાક્કો થઈ ગયો તો આજે શું થાત આપણે, સેના વગર હોત. સુંદર સાહેબજી આજે ઘરોમાં એશોરામાં બેઠા ના બેઠી એક છૂટાછેડા થઈ ગયા, દત્યા વગરના, પતિ વગરના, સંસાર વગરના, ખબર શું શું થઈ ગયા હોત. એ તો દિલ પર હાથ રાખીને વિચારજો રાજજી તે બચાયા, મેં સખી તને મેં બચાવી દે. એટલે દજ્જાલ તો ચાહતો તો તમે ગલતી કરો અને હું ઉછાળું પેપરે ચડાવી દો, પેમ્પલેટો વેચાઈ દો. દજ્જાલ તો ચાહતો તો તમને ઘર બાર વગર ના કરી દો. એક ભૂલ, જેમ સુંદરસાજી નહીં દેવચંદ્રજી ભાગવત પડે ને તો પેલા શેઠો સાવકો છિદ્ર કો ઢૂંઢે, એમ દજ્જાલ તમારા છિદ્રો ઢૂંઢે. મળી જાય એટલે બહુ રાજ્ય કરતી વરું ને ઘર બાર પરિવાર વગર ની કરી દઉં મેં, સંસારમાં બધા થૂથું કરે એવી કરી દો. પણ છતાંય સુંદરસાજી સંસારમાં આજે આપણને જેટલું માન સન્માન ઇજ્જત મળે છે ને, મન નથી લાગતું સંસારમાં બીજા કોઈને મળતું હશે. આજે આપણો જેટલો પરિવાર સુખી સલામત, સહી સલામત, સુરક્ષિત જે છત નીચે બેઠા છીએ ને, આપણે જેટલી સુરક્ષા મહેસૂસ કરીએ છીએ ને એટલું મન નથી લાગતું બીજા કોઈ પોતાને સુરક્ષા મહેસૂસ કરો. દજ્જાલ વાળા આ શ્રીરાજની મેર છે. દજ્જાલની આશા ભાગી ગયા છે. ભેજા સંદેશા ખુદાને, ખુદાને સંદેશો મોકલ્યો આપણા માટે, વાણી આપી સુંદર સાજી. અને ઓલા વીરના 5-6 પ્રકરણ બી ઉતાર્યા કે જે બની અસરાઈલ કરો યાદ. બની ઇસરાઈલ સુંદર સાજી કુરાનનો કિસ્સો છે. બની ઇસરાઈલ આગળ આ આખો પ્રસંગ આવશે એટલે મેં અત્યારે છોડ દઉં છું. બની ઇસરાઈલ નો પ્રસંગ આવશે સુંદર સાજી, તો એ બની ઇસરાઈલ ને યાદ કરો કે જે તુમ પીછે ખબર ફેરું નકી. તુમ પીછે ખબર ફેરૂન ની શું હાલત થઈ સુંદર. હારૂન મૂસા નો જે કિસ્સો છે ને, મૂસા પૈગંબર પ્રાણનાથજી ને કહ્યું છે. હારૂન 17 સાલ છે અને ફેરૂન ઔરંગઝેબ છે ને. તો આપણને શું કહેવા માંગે છે કે ફેરૂન એટલું મોટું ફૌજ, એટલું મોટું સલ્તનત હતી ને, તો મૂસાની આગળ બધું નીલ નદીની અંદર ગરક થઈ ગયું. એ સમજાવવા માંગે છે. તો દજ્જાલની અંદર બધું નીલ દરિયાએ, કુલજમ દરિયાએ, નીલ દરિયાની અંદર કે છે ફેરૂનનું ફૌજ ગરક થઈ ગઈ કે છે. તો મેં ખબર દઈ બુનિયાદ. ઈ મેં ખબર આપી સુંદર કિસ્સો શું છે આ મૂસાનો, તો ભાઈ મૂસા પૈગંબર જોજો, લાલદાસજી પછી જોશે, કુરાન જોઈ જોશે કે આપણા ભાઈ હારૂન મળે, એ પ્રસંગ આગળ આવશે તો આપણે ઔરંગઝેબને જીતી. તો જે ફેરૂન બાદશાહ તો બહુ જુલ્મ કરી ભાઈ, અને મૂસા પૈગંબર થઈ ગયા. અને કિસ્સો આજનો કિસ્સો છે. તો ફેરૂનની સામે સામનો કરી શકતો, તો ફેરૂન સામે લડવા માટે શ્રી રાજે આપણને શું આપ્યું? દરિયાએ કુલઝમ ચોપાઈ આવશે સુંદર. ચોપાઈ થી જ લઈએ, ચલો સખી લઈ લો. શું કહે છે? દઈ તુમકો મેં
કુલ જમા. આજે શું લખ્યું? દઈ તુમકો મેં કુલ જમા. આપણો આ પાંચમો વેદ કહો, તારતમ સાગર કહો, તારતમ વાણી કહો, સ્વરૂપ સાહેબ કહો, મારા ધનીનું સ્વરૂપ કહો, અને એનું એક નામ ધનીએ આપ્યું છે કુલજમ. કુલ એટલે બાકી રહ્યું કશું, અને જમ એટલે જમાત. કુલ જમાત, બધું નીચોડ. મેં તમને કુલજમ વાણી આપી છે. એટલે તો આપણે કહીએ છીએ ને, કુલજમ સ્વરૂપ ગ્રંથ કો પડે પડાવે જો કોઈ ધામ રાજ. કુલજમ સ્વરૂપ ગ્રંથ કો કરે નિત્ય વિચાર. આ કુલજમ સ્વરૂપ છે, કુલ જમાત. કઈ ભાગવતિયામાં, વેદામાં, પુરાણામાં, બાઇબલ એમાં, સુંદરજી કવિની વાણી એમાં, યોગમાં, વ્રજલીલામાં, રાસલીલા એમાં, સુંદરસાજી આઠ સાગરામાં, સાતની પરિક્રમા, બડી રાંગ, છોટી રાંગ, રંગમોહલ મિલો, બધા શું નહીં, કુલ જમાત જાની અંદર. નહીં તુમકો મેં કુલ જમા. ધની કહે છે કે મેં તમને શું આપ્યું છે? આ દજ્જાલ શેતાનથી બચવા માટે, આ ફેરૂન બાદશાહની ફોજ અમે લડવા માટે. ફેરૂનની ફોજ એટલે દજ્જાલની ફોજ. એની સામે લડવા માટે મેં કુલજમ આપી. હવે કિસ્સો જુદે તો મૂસા પેગમ્બરના પરમાત્મા રાજજી મળીને શું કહે છે કે જયારે ફેરૂન, કારણ કે જે મૂસા પર ઈમાન લાવે છે ને, તો ફેરૂન એને મારી નાખે. તો કે ભાઈ મેં કેવી રીતના ફેરૂનને સામે લડી શકું? તો ફકીર છું. તો શું કર કે એક કામ કર, તું ફેરૂનને યુદ્ધ માટે લલકાર. તો કે બાદશાહની સામે યુદ્ધ હું કેવી રીતના કરી શકું? મારી જોડે તો કોઈ તલવાર તો પહોંચે નહીં. તો કે યુદ્ધ કરવાનું નહીં, ખાલી લલકાર એનો. અને લલકારીશ એટલે લડવા આવશે. તો તારે લડવાનું નહીં, તારે પાછું વળતું રહેવાનું, પાછું વળતું રહેવાનું, પાછું વળતું રહેવાનું. તો પાછું ક્યાં હટવાનું? માયામાંથી પીછે હટવાનું. માયામાં આગળ નહીં જવાનું. આગળ ગયા તો મારી આગળ માયા છે. પાછા હટવાનું. પાછા ક્યાં? આપણા મૂળ મિલાવા તરફ પીછે હટ. આપણે આગળ જવું જ નથી કાંઈ. જ્યાં ત્યાં આવે છે ને ત્યાં પાછું જવું છે. સુંદરસાજી આગળ જઈને ક્યાં જાશું? આગળ તો ફેરૂનની ફોજ છે, દજ્જાલ છે. તું લલકારી પાછું વળતી રહેજો. મારા દજ્જાલ તાકાત હોય તો આવી જા, અને પછી પોકારીને લડવા નહીં જવાનું, ભાગવાનું પાછું. ખબર છે કે નિરાકરો રંડીને આગળ તો આવવાનું નહીં. સુંદરસાજી આ એક પ્રસંગ છે ને, એક પ્રસંગ મને મહાભારતમાં જાગવો છે. ભગવાન શ્રી કૃષ્ણજીનો પ્રસંગ છે. કંસ હતો ને, કંસના હારા બે હતા, એક જરાસન અને કાલ યૌવન. જરાસનની વાત તો બધાને ખબર છે કે શંકર ભગવાનનો પુત્ર હતો, ખાઈ બે માયોથી જન્મ્યો હતો, ભીમ ઘણી વાર આમ ફાડી નાખે ભેગો થઈ જાય છે, ઈ જરાસન. અને ઈ જરાસનના બીકથી શ્રી કૃષ્ણ ભગવાન 17 વાર રણછોડી ના જાય, યુદ્ધ મુકાબલો કરી જ ના શકે ને. તો એ જરાસનની સામે લડવાની તાકાત જ હતી નહીં. તો એટલા માટે રણ છોડીને ભાગ્યા હતા. તો એ એટલે કે ઓ કાળિયા રણછોડ, તું ક્યાં ભાગો છું? તો આ રણ છોડીને ભાગતા હતા ને, એટલે આ જરાસને નામ પાડ્યું હતું રણછોડ. કારણ કે જયારે જયારે સામનો કરવાનો આવે ને, તો કૃષ્ણ દોટ મૂકી ના, જરાસન અમે લડે નહીં. તો હજી જરાસન તો કઈક હારોય હતો, પણ જરાસન થી ભયાનક ભયાનક ખતરનાક એનો બીજો ભાઈ હતો ને, એનું નામ હતું કાળ યૌવન. જો જરાસન નો અમે યુદ્ધ કરીશું તો કાળ યૌવન આવશે, અને કાળ યૌવન છોડવાનો નહીં, એનો બીજો ભાઈ હતો. એ કાળ યૌવન ઓલે વાલી જેવું વરદાન હતું. કેવું વરદાન હતું? કોઈ મારી સામે લડવા આવે ને, કોઈ મારી આંખોની સામે આવે ને, એનું 50% બલ મારી અંદર આવી જાય. તો આવું, અને એને કોઈ 14 લોકમાં મારી નાખે. આ માયાનું બલ. સુદર્શનજી એની તો જોડે તમે લડવા જાઓ ને માયાની સામે, ગુસ્સો આવો, ક્રોધ આવો, ઈર્ષ્યા આવો, નિંદા આવે, એટલે તમારું 50% બલ દજ્જાલમાં જતું રે ભાઈ. 2 હાથ પ્રણામ કરીને પાછા. તમે ચાહો કે તમારું 50% બલ દજ્જાલ લઈ લે? કાલ યૌવન જેવા, વાલી જેવા. તમે ગુસ્સો કરો છો, પોતાની પર આપા ખોઈ બેસો છો. બધા નહીં એમાં શું આપશે ના બોલો છો? ગુસ્સો આવે તો મસ્ત, જયારે ધણી દંડવત કરે ત્યારે બલવેરી ના, જયારે ધણી દસ ચોપાઈ બોલવાનું ચાલુ કરી દેવાનું. દહીં પ્રદીક્ષા પ્રથમ લાગુ દો ચરણ કો. જયારે જયારે ગુસ્સો આવે, ક્રોધ આવે, તો દજ્જાલની અમે લડવા શું કામ જવાનું ભાઈ? તો આપણું બલ છીનવી લે ને.
તો ભગવાનને ખબર હતી કે આ બે ભાઈઓનો સામનો નહીં થાય, પણ એ બે ભાઈઓના ડરથી ગોકુળ મથુરા છોડવું પડ્યું ને આપણા ગુજરાતમાં આવી અને દ્વારિકા વસાવવું પડ્યું. પણ એ કાલી યૌવનને મારે છે કેવી રીતના ખબર છે? કેવી રીતના મારે છે એ યુક્તિ, બસ આ ફેરનું મુસાફરી વાત છે એમ કે છે. પહેલા તો શું કર્યું, જેટલા યાદવ હતા ને ગોકુળ ભગવાનનું જે વંશજ હતું એ બધાને મોકલી દીધા અહીંયા દ્વારિકામાં મોકલી દીધા. અને ભગવાનને બલદેવજી કે અમે આવીએ છીએ પાછળ. તો શું કર્યું, કુલ તો બધું આવી ગયું. પછી ભગવાને અને બલદેવજીએ પેલા બેઉ લલકાર્યા, લડવું હોય ત્યાં જાવ. ઓલો જરાસંઘ કાલી યૌવન દુશ્મની કેમ રાખે છે કે ભાઈ પોતાની બેન વિધવા બની છે, રંડાઈ છે ને, અને ભગવાને કંસને મારે છે કે આ ભગવાન કૃષ્ણએ મારા બનેવીને માર્યો. દુશ્મની એટલે છે બેનને વિધવા કરી કૃષ્ણએ, તો બેનનું વેર લઈએ, અમારા જીજુને મારે ને એનું વેર લઈએ સુંદરસાજી. તો એટલા માટે આ બે દુશ્મની રાખતા હતા. તો બેને લલકાર્યા, તો બે ભાઈઓ લડવા આવ્યા. કાલ યૌવન જરાસંઘ બે લડવાયા. તો જેવા લડવા આવ્યા ને તો બે લડવા સામે ન ગયા, બે મુઠ્ઠીઓ મારીને દોટ મૂકી. આમ સુંદર આ પ્રસંગ મહાભારતમાં જયારે ભણતો હતો ને મને હસવું આવતું હતું. એક તો લડવા બોલાવે છે અને બે જણ આવે તો દોટ મૂકે એમ. તો પેલા બે જણા ચેડે થઈ જાય, પછી થાકે ને. સુંદર દિલ્હી થી દોડાવે છે બે જણ ને, મથુરા ગોકુળ કે બે દોડા, પછી થાકણ બે. એમાંથી જરાસંઘ તો પાછું જતો રહે, પણ કાલી યૌવન પાછો નહીં જતો. કાલી યૌવન કે આજે તો હું બે માંથી એક નહીં છોડું કે બે થાકે ને એટલે પાછા બે જણા ઉભા રહ્યા, અને પાછા પેલા થોડું યુચરો લે થાકી ગઈ ને પાછી વળી લે હોફી ગયો ને તાકાત હતા એ લડવા ચુબંગડીઓ બે રાખીને ખબર નહીં પેલા ઉશ્કે રહે, અને પાછો પેલો લડવા હોય ને એટલે પાછા બે જણા દોટ મૂકા ભાગે. એમ ભાગતા ભાગતા છે ક્યાં ગડી લાયા ખબર છે? આપણા ગુજરાતમાં શામળાજી જોયું છે? શામળાજી રાજસ્થાનની બોર્ડર રતનપુરી પડે છે, રતનપુર પડે છે. અને એ શામળાજીમાં જે કાળિયા શામળિયાનું મંદિર છે ત્યાં આગળ પેલા જરાસંઘ તો પાછો જ જતો રહ્યો, ઓલા કાલી યૌવનને ત્યાં લાવી દીધો. છેક દિલ્હીથી દોડાઈ નહીં લગી લાયા ગુજરાત લગી. અને ત્યાં કર્યું શું કે ભગવાનને ખબર હતી કે આને કેવી રીતના મારવું એમ. તો શું કર્યું, એક ઋષિ હતા ને એ ઋષિ તપસ્યા કરી અને બહુ તપસ્યા કરી હતી, અને એટલી તપસ્યા કરી તો થાકી ગયેલા. અને થાકી ગયેલા ને તો ત્યાં શામળાજીમાં પહાડો છે, કારણ કે ત્યાં અરવલ્લી પર્વતની ગિરિમાળા છે. તો ત્યાં છે ને એક ગુફાની અંદર જઈને ઊંઘી ગયા, અને ભગવાન મને ઉઠાડે નહીં, અને જો ઊંઘી ગયો કોઈ ઉઠાડે ને અને મારી ઓખોની સામે આવી જાય ને તો એ બરીને ભસ્મ થઈ જાય. ભગવાન કે હારું તો ઊંઘી જા. તો ભગવાન જાણી જોઈને બોલે ત્યાં આગળ લાયા, અને પોતે જ નહીં આપણે ગાતા કારી કામરી રે વ્રજવેરી, તો કારી કામરી કનૈયાએ ધારણ કરી રાખી હતી. આ દજ્જાલ મારવા માટે કાળી કામરી સિવાય કાંઈ ના ચાલે. પોતાની જોડે જે કાળી કામરી હતી ને એ શું કર્યું, ભગવાન અને બલદેવજી બેઉ છે ને ગુફામાં જઈને અંતાઈ ગયા, અને પોતે જે કાળી કામરી હતી ને સુંદરી, આપણી જે કાળી કામરી તો પ્રેમ નમ્રતા સમર્પણ રાજ્યના ઈશ્કની વાત છે, એ આપણા પરમધામના ગુણોની વાત છે. પણ જે કંબલ હતી ને એ કંબલ પેલો ઋષિ જે તપ કરીને ઊંઘતો હતો ને એની પર ઊંઘાડી અને બે જણા હંતાઈ ગયા. પેલો કાલી યૌવન આવ્યો ને એવું શું સમજે છે કે આ છે એક તો ગુસ્સો બહુ હતો, ઉશ્કેર હતો બહુ, અને દોડાઈ રંભાઈ નાખ્યો તો બિચારા. તો એટલો ક્રોધિત હતો ને, અને એને લાગ્યું કે આ કનૈયો ઊંઘે છે. તો જઈને પેલો ઋષિ ઊંઘતો હતો ને જોરથી લાત મારી. હવે જેવી લાત મારી તો પેલો ઋષિ ઉઠ્યો, અને પેલો કાલી યૌવન ઓખની સામે આવ્યો તો ત્યાં બરીને ભસ્મ થઈ ગયો. ના મારવું પડ્યું. આ છે દજ્જાલની હાલત. ક્યાં લડવા જાઓ છો? શું કામ લડો છો ભાઈ? સુંદરસાજી બરીને ભસ્મ થઈ જાય, એને મારવો ના પડે ને. જો ઉદયપુર ની અંદર જે પંડિતોના વિરોધ કરતા હતા, શ્રીજીને મારવા પડ્યા, આપોઆપ કપીને મરી ગયા. સુંદરસાજી પન્નાજીની વિતકમાં આવશે, જીન જીન બુરી કરી તીનથી પાઈ સજા. સુંદર શાસન પ્રાણનાજીને લડવું જ ના પડ્યું, સામનો જ ના કરવો પડ્યો. બીજા દજ્જાલ બેસીને એને જ મારી નાખ્યા. જે મુસલમાનો ઓલ્યા બેદરાના મુસલમાનો લૂંટવાયા ઓર લૂંટવાયા ને, તો એમ જોજે રામનગરમાં શેખ ફીદરની ફોજ ને તો એમના જ મુસલમાનો એ તલવારો લઈ લઈને અમે ઉભા થઈ ગયા. પ્રાણનાજી લડવું જ ના પડ્યું. કેટલો સુંદર માર્ગ બધો સખી, લડવું નહીં પડે ને તારે.
સામે વાળાને દજ્જાલ છે ને રાજી બીજાની અંદર બેસીને એવો દજ્જાલ ઉભો કરી દે છે ને, બે દજ્જાલ દજ્જાલ સ્વાહા. તમારે કાંઈ નહીં કરવું પડે. એ તો આપણે કાસડો વાળીને લડવા જઈએ છે ને એટલે રાજી લડજો. તું કેટલું લડું પછી હું આવું. શું કામ લડો છો કોઈની જોડે સુંદર સાહેબજી? કોઈની જોડે લડવા તો નહીં જાય આપણે. એટલું તો ખાન લો, લડવા તો નથા જાય સુંદર. તો આ કેવું છે કે જેવી નીલ નદી હતી, કુલ નીલ દરિયો હતો, અને એમ કે છે કે તારે પાછું હરતું રહેવાનું. તો તને માર્ગ છે દરિયાએ કુલજમ. કુલજમ એટલે માર્ગ, દરિયા લગી પહોંચવાનો માર્ગ. જે બે બાજુ દરિયો છે ને, હવે દરિયો શું છે? આ મોહ સાગર, આ માયાનું બ્રહ્માંડ, જેનો મોટા મોટા ઋષિ મુનિઓ આ સુંદર કોઈ પાર નહીં કરી શક્યા. અને એમાં કુલજમ રૂપી વાણીનો માર્ગ બતાવ્યો, અને એ માર્ગમાં તારે એ વાણી પર પાછું પાછું ફરતું રહેવાનું અને દજ્જાલને પોકારતું રહેવાનું. અને મને સૌથી વિશેષ વાત એટલી લાગી ને કે જે માર્ગમાંથી તમે નીકળી ગયા ને, એ કુલજમ મૂસાએ છડી મૂકી દીધી. છડી એટલે વાણી, તો દરિયાએ રસ્તો આપી દીધો. સુંદરસિંહ, આ બી મૂવી છે, તમે ગૂગલ પર સર્ચ કરજો. એનું નામ છે 10 કમેન્ટ્સમેન્ટ, 10 નિયમ. પરમાત્માએ મૂસાને કહ્યા આ 10 નિયમથી આખી દુનિયાને તું ચલાય. મૂવી જોજો તમે કોકવારા, અને એમાં આ સીન બતાવ્યું છે. તો પેલો ફેરુન બાદશાહ ફોજ લઈને આવે છે ને, તો દરિયાની અંદર રસ્તામાંથી ફોજ તો નીકળી જાય છે, અને પછી દરિયાનું પાણી ભેગું થાય. સુંદરસિંહ, જે રસ્તામાં તમે નીકળી છો કે આમાં દજ્જાલ શેતાન દુનિયા વાળા નહીં નીકળી શકતા. તમે નીકળી ગયા એ મોહના દરિયામાંથી પાર. દરિયાએ તમને રસ્તો આપ્યો. દરિયાએ નહીં જોજો, દરિયો બીજા રસ્તો આપતો શિવજી તેદાડાના નીકળી ગયા હોત, માં લક્ષ્મી દેવી તેદાડાની નીકળી ગઈ હોત, મહાપાર્વતા તેદાડાની નીકળી ગઈ હોત ના સુંદરસાજી. તમને રસ્તો કુલજમે આપ્યો છે, એ દુનિયાનો રસ્તો નહીં આપ્યો. બસ છેલ્લી ચોપાઈ છે સુંદરસાજી. થોડો સમય થયો પણ 5 મિનિટ લઈ લઈએ સખી, જલ્દી જલ્દી. इनको किया घर का, તુમકો કુલજમ, તુમકો દી કુલજમ, તમને માર્ગ આપ્યો. દુનિયા ગરક થઈ ગઈ, ફેરોની ફોજ ગરક થઈ ગઈ. તમે એકલા જ એવા ભાગ્યશાળી નથી, ગરક નહીં થતા. કેમ? તમે શ્રી રાજમાં ગરક છો, કુલજમ વાણીમાં ગરક છો. એટલે દુનિયાની માયા દજ્જાલમાં ગરક નહીં, એટલે એ ડૂબી ગયા દુનિયા વાળા. તમને માર્ગ આપ્યો, તમે નીકળી ગયા. पढ़ो मेरे कलाम को, અગર કોઈ વાત નો સમજ પડે તો, આગળનો માર્ગ ના મળે તો, રાજી કે અગર તને સખી તને ન સમજાય તો મારા કલમ પર કુલજમ વાણી દરિયો લઈને બેસી જતો ભણીની અંદર. મેં તને કલામ આપે છે, પડતું કે છે भाग्य सारी सका, થોડી ઘણી ગલત લગે. તારા બધાય શક સંશયો, તારા બધાય પ્રશ્નોના જવાબ, બધાય સંશયો મીટી જશે. બસ તું ખાલી પદવાણી અને એને મંથન કર, પછી બધાય જવાબ તને મળી જશે. महामत कहे ए मोमिनो, રાજી કે જય સુંદર સાજી. शुक्राना लो बजाए, બસ આટલી ધનીની આટલી વિતક સાંભળ્યા પછી તો હવે ધની શુક્રાણા શુક્રાણા, શુકર શુકર શુકર, ધની આભાર, ધની થેન્ક યુ, શુક્રાણા. અદેવ શુક્રાણામાં રહેજો ને સુંદર સાજી. ઈશક ઈમાન શુક્ર ગરીબીને સબર એમ આવે છે. શુક્રાણા કરતા પણ આપણે તો જેટલું આવ્યું છે કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન, ઓછું ઓછું ઓછું. રોદરાજ રડીએ છીએ, રોદરાજ કરતો શુક્રાણા. ધની બહુ આપ્યું, મારા હેસિયત થી વધારે આપ્યું, જોલી થી વધારે આપ્યું, જરૂરત એનાથી વધારે આપ્યું છે તમે. તો શુક્રાણામાં રહેજો, ક્યારે કમ્પ્લેનમાં ના જતા. કે છે दज्जाल सो लड़ाई, આજ બી સુંદર સાજી દજ્જાલ જોડે જે લડાઈ ચાલે છે આપણી દજ્જાલ ની, એની અંદર કે છે और क्यों कर लिए बचाए, લોકલી એ બચાય. કોને એને કેવી રીતના બચાયા છે ને, તમને તો સમજ નથી ઉદયપુરમાં કેમ ના બચાયા. તમારા પરિવાર કયો કર, મેં તમને કેટલા સહી સલામત સુરક્ષિત રીતે બચાવી લીધા. આજ બી મેં તમને સહી સલામત સુરક્ષિત બચાવ્યું છું. અને તમને એવું લાગે ને મારો પ્રીતમ મારો શ્રી રાજ મને સહી સલામત સુરક્ષિત બચાવે છે, તો લાખ લાખ શુક્રાણા, લાખ લાખ આભાર, લાખ લાખ થેન્ક યુ. એ શુક્રાણા એના. તો આપ દીતક આપણને શુક્રાણા શીખવા છે. તું સ્વીકારશો? બાકી પૂનમજી રાજજી રાજજી. दई तुमको मैं कुल जमा, इनको किया घर